નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર। તો થંબનેલની ઉપર તમે જે પબજીના લોગોવાળા ફોટા જોયા છે એવા ફોટા તમે તમારા નામની ઉપર બનાવી શકશો। તમે જે પણ પબજીની અંદર આઈડી રાખી છે તે આઈડીના નામ ઉપર તમે આ રીતના જે અલગ અલગ ફોટા છે અલગ અલગ સ્ટાઇલની અંદર તે બનાવી શકશો। આના માટે એક પ્રોમ છે, રીતે પ્રોમ કરી તમારે એડ કરો, કરી તમે ફોટા બનાવશો, બધું તમને આપણે વિડીયોની અંદર જ બતાવીશું। તો બસ તમને બધાને ચેનલને જે મિત્રો નવા છે ચેનલની સાથે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, પહેલી વાર આપણે ચેનલની અંદર આવ્યા છે, તો બધાને નાનકડી રિક્વેસ્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ ચેનલની અંદર તમે રોજ વિડીયો એડિટિંગના ફૂલ પ્રોજેક્ટ અને નવા જે પણ અત્યારે એઆઈના પ્રોમ્પ આવી રહ્યા છે તે બધા પ્રોમ્પ પણ તમને રોજ નવા ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર અને ગુજરાતીની અંદર સાવ સરળ સિમ્પલ રીતે મળતું રહેશે। તો બસ ડેઇલી નવી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જરૂરથી જોડાઈ દેજો। રેડી? અહીંયા આગળ તમને જેટલા પણ ઇમેજ દેખાઈ રહ્યા છે આ બધા ઇમેજ તમે બનાવી શકશો। તો આના માટે તમારે એક જરૂર પડશે એક એપ્લિકેશનની, એનું નામ છે બિંગ એપ્લિકેશન। આ તમને પ્લે સ્ટોરની ઉપર મળી જશે, તમારે ત્યાંથી ઇન્સ્ટોલ કરી લેવાનું છે। ઠીક છે? ત્યાર પછી તેને ઓપન કરજો। બિંગ એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે અહીંયા આગળ જો તમે પહેલી વાર ઓપન કરી રહેશો, આપણે જો જૂના વિડીયો જે મિત્રો જોઈ રહ્યા છે તેનું અકાઉન્ટ બનાવેલું છે તે મિત્રોને ડાયરેક્ટ પ્રોમ એડ કરીને ફોટા બનાવવાના છે। રેડી? પરંતુ જે કોઈ મિત્રો પહેલી વાર વિડીયોને જોઈ અને પહેલી વાર જે બિંગ એપ્લિકેશનનો યુઝ કરી રહ્યા છો તો તમારે અહીંયા એક અકાઉન્ટ બનાવવાનું રહેશે। જે પ્રોફાઇલ ઉપર ક્લિક કરીને અહીંયા તમને ઉપર લખેલું આવશે માઇક્રોસોફ્ટ અકાઉન્ટ, એના ઉપર ક્લિક કરી તમારે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવાનું છે। કઈ રીતે બનાવવું એના ઉપર આપણે એક ડેડિકેટ આખો વિડીયો બનાવેલો છે, વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે, જેને ગુજરાતીની અંદર જ આપણે બધું સાવ સરળ સિમ્પલ રીતે બતાવેલું છે। રેડી? તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે, અહીંથી તમારે અકાઉન્ટ પહેલાં કનેક્ટ કરી લેવાનું છે। અકાઉન્ટ તમારું કનેક્ટ થઈ જાય ત્યાર પછી તમે આ ફોટા છે તે બનાવી શકશો। રેડી? તો સૌપ્રથમ આપણે આગળ જે સરસનું આઇકન છે એના પર ક્લિક કરશું। રેડી? માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કઈ રીતે બનાવો એના પર વિડીયો ડિસ્ક્રિપ્શન અંદર તમે જોઈ શકશો। આગળ સરસના આઇકન ઉપર ક્લિક કરી તમારે લખવાનું છે ઇમેજ જનરેટ અથવા ઇમેજ ક્રિએટ। રેડી? તમારે જે પણ લખવું હોય તમે ખાલી ઇમેજ જનરેટ અથવા ઇમેજ ક્રિએટ એટલું લખશો। નીચે તમારી પાસે જે આ બિંગ એઆઈની એપ્લિકેશન છે તમારી પાસે આ રીતે ખુલીને આવશે। રેડી? ઇમેજ ક્રિએટ ફ્રોમ માઇક્રોસોફ્ટ ડિઝાઇનર લખ્યું છે એના પર આપણે ક્લિક કરીશું। રેડી? તમારે ઇમેજ ક્રિએટર અથવા ઇમેજ જનરેટ એટલું લખશો એટલે આ વેબસાઇટ તમારી પાસે ખુલીને આવશે। હવે અહીંયા આગળ તમને એક બોક્સ દેખાડ્યું છે, આની અંદર આપણે એક પ્રોમ્પ એડ કરવાનું છે। આ પ્રોમ્પ તમને ક્યાં મળશે એના માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર। તમારે જે પણ ફોનની અંદર ગૂગલ એપ છે એને ઓપન કરી લો। ગૂગલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે સર્ચના આઇકનમાં નામ લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન 01। રેડી? આટલું લખી અને સર્ચ કરશો, નીચે તમને સાઇટ છે મળી જશે, એના પર ક્લિક કરજો। ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવી ગયું છે સર્ચનું આઇકન છે, એના પર ક્લિક કરીને તમારે આગળ કોડ લખવાનો રહેશે। કોડ છે 0869 0869 આટલું લખીને સર્ચ કરશો, નીચે તમને આગળ જો ટાઇટલ દેખાડ્યું છે એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે, થોડાક તમે નીચે આવશો એટલે તમને આગળ એક પ્રોમ છે તે મળી જશે બ્લુ કલરની અંદર। જો આ આખું એટલું તમારું કોપી કરવાનું છે જેટલું બ્લુ કલરની અંદર તમને દેખાઈ રહ્યું છે। તો એના માટે તમે એની આવી રીતે દબાવી રાખો એટલે સિલેક્ટ થશે। રેડી? આ રીતે તમે બધાને ઓપ્શન આવતા જ હોય છે, આ રીતે તમારે સિલેક્ટ કરીને કોપી કરી લેવાનું છે અહીંથી આટલો પેરેગ્રાફ। હવે ઉપર જે આપણે કોપી લખ્યું એના પર ક્લિક કરી અહીંથી કોપી કરી આવી જઈશું પાછા આપણે અહીંથી બિંગ એઆઈની અંદર, અને આ જે બોક્સ દેખાડ્યું છે એના પર આપણે ક્લિક કરીશું અને પેસ્ટ કરી દઈશું, કરી દેવાનું છે જેથી આપણે કોપી કરીશું તે। અને અહીંયા આગળ તમને એક નામ લખ્યું દેખાડ્યું છે અલ્પેશ લખેલું દેખાડ્યું છે। અહીંયા આ જે નામ તમે લખ્યું દેખાડ્યું છે એટલું તમારે કાઢવાનું છે નેમથી લઈને અહીં સુધીનું। તો આપણે આના પર ક્લિક કરી લઈશું। આ જે એકે લખ્યું છે એને પણ આપણે અહીંથી સિલેક્ટ કરી લઈશું અને અહીંયા સુધીનું। રેડી? આ આપણે નામ રાખ્યું છે। હવે તમારે જે પબજીની આઈડી છે તે આઈડી તમારે આગળ રાખવાની, જે પણ તમે નામ રાખ્યું હોય તે નામ તમારે આગળ લખી લેવાનું છે। તો આપણે આગળ એક નામ લખી લઈએ છીએ વિજય। એટલે જે પણ તમે નામ રાખ્યું હોય તે નામ તમે આગળ લખી દેવાનું છે, જે નેમ લખ્યું છે તેની ત્યાર પછી। રેડી? જે તમારે નામ રાખવું હોય તે, અને હવે તમને બ્લુ કલરના બટન ઉપર ક્લિક કરવાનું છે। જો તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે જે પ્રોસેસિંગ થશે અને થોડીક વારની અંદર તમારી પાસે જે ઇમેજ છે તે બનીને આવી જશે। રેડી? તો જ્યાં સુધી ઇમેજ બનીને આવે છે ત્યાં સુધી બધાને રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો। તમે રોજ ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર નવા ઇમેજ પણ આપણે બનાવતા શીખવાડીએ છીએ હમણાંથી જે એઆઈને આવી રહ્યા છે તે, અને રોજ આપણે વિડીયો એડિટિંગના પ્રોજેક્ટ પણ આવતા રહેશે અને ફૂલ પ્રોજેક્ટની અંદર બનાવતા શીખવાડીએ છીએ। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। તમે રોજ નવા વિડીયો છે તે ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર મળતા રહેશે મિત્રો। રેડી? તો મિત્રો આપણે પાસે ઇમેજ બનીને આવી ગયા છે। અહીંયા તમે જોઈ શકો અહીંયા આગળ જે વિજય લખેલું આવી ગયું, અહીંયા આગળ પણ વિજય લખેલું આવી ગયું છે। આની અંદર તમને બતાવી દઉં ફોટોને ઓપન કરીને, તો અહીંયા આગળ જે નીચે તમને રાઉન્ડ દેખાડ્યું છે એની ઉપર જે નામ લખેલું આવી રહ્યું છે, ઠીક? થોડું ઇન્ટરનેટ સ્લો ચાલ્યું છે એટલા માટે પ્રોસેસિંગ લેશે। તો અહીંયા આગળ જો નીચે આ શર્ટની ઉપર વિજય લખેલું આવ્યું છે, ત્યાર પછી આપણે આગળનું જે ઇમેજ છે એની અંદર તમે જોઈ શકો નીચે જે વિજય લખેલું આવ્યું છે વિજય વિજય વિજય। રેડી? આ રીતે અલગ અલગ ઘણા બધા ઇમેજ છે આપણી પાસે બનીને આવી ગયા છે। અહીંયા આગળ તમને જે વિજય લખ્યું દેખાડ્યું છે આપણે આના પર ક્લિક કરીશું। આ જે ફોટા આપણી પાસે બનીને કમ્પ્લીટ થશે, તમે જે પણ નામ રાખ્યું છે તેની ઉપર તમારા આ નામ છે તેની ઉપર તમારા ફોટા છે તે કમ્પ્લીટ થઈને આવી જશે। આપણે આ ફોટા ઉપર ક્લિક કરીએ છીએ અને બીજો જ ફોટો
ખુલી રહ્યા છે. રેડી, કેમ કે અત્યારે ઇન્ટરનેટના પ્રોબ્લેમના કારણે આ રીતે આવી રહ્યું છે. તો અહીંથી આપણે અલગ અલગ ઘણા બધા વિડીયો પ્રોમ્પ્ટને બનાવ્યા છે, એટલા માટે અહીંયાથી હવે આપણે જે ફોટો સેવ કરવો હોય આપણે એ ફોટા પર ક્લિક કરવાનું છે. ઘણા બધાનો પ્રોબ્લેમ આવશે કે અહીંથી ફોટાને સેવ નથી થતો. તો ફોટો સેવ કરવા માટે સાવ સિમ્પલ છે. આગળ આપણે નીચે તમને 3 ટપકા દેખાય, એના પર ક્લિક કરીને તમને જે બટન આવી રહ્યું છે આના પર ક્લિક કરી તમે આ ફોટાને સેવ કરી શકો છો. રેડી, તો આ પ્રમાણે તમારે કોઈ પણ ફોટો અહીંથી જે પણ પસંદ આવે તે ફોટા ઉપર ક્લિક કરવાનું છે અને એના પર ક્લિક કર્યા પછી નીચે તમને 3 ટપકા આવી રહ્યા છે, એના પર ક્લિક કરીને તમારે અહીંથી એ ફોટાને સેવ કરી લેવાનો છે. રેડી, તો આ પ્રમાણે તમારે જે પણ નામ રાખવું હોય તે નામ રાખી અને આ રીતના જે ઇમેજ છે તમે બનાવી શકશો. અહીંયા આગળ જે ઉપર તમને જે નામ લખેલું દેખાડ્યું છે આની જગ્યાએ આપણે એક બીજું નામ લખી દઈએ છીએ. એટલે આ વિજયની જગ્યાએ આપણે આગળ ટાઈપ કરી દઈએ છીએ. એટલે આ રીતે અહીં પ્રેસ ટાઈપ કરી અને પાછું આપણે અહીંથી આ જે પાસે લખ્યું છે એના પર અહીંથી ડિલીટ કરી દઈશું. આટલું જ નામ રાખીએ છીએ અને બીજી વાર ક્રિએટના બટન ઉપર ક્લિક કરીશું. રેડી, ઇન્ટરનેટની સ્પીડ થોડીક સ્લો છે એટલા માટે બનવામાં થોડીક વાર લાગી રહી છે. તમારી પાસે આજે પ્રેસ આપણે નામ લખ્યું તો પ્રેસના નામ ઉપર પાછા જે ઇમેજ છે તે આપણે બનીને આવી જશે. રેડી, આપણે આગળ જે 4 ઇમેજ છે ત્યાં નીચે તમે જેટલા પણ ઇમેજ બનાવ્યા હોય તે બધા તમને આગળ મળશે. અને જ્યાં 26 જાન્યુઆરી ઉપર પણ તમને એક આપણે આ નેક્સ્ટ વિડીયો આવી જશે 1-2 દિવસની અંદર. આ રીતના જે ફોટા છે તે બનાવતા શીખડાવીશું. રેડી, અહીંથી આપણે જો ફોટો ઓપન થાય ત્યારે તો તમને ફોટો ઓપન કરીને બતાવી દો કે કઈ રીતના જે ફોટા છે તે બનાવેલા છે. તો ત્યાં આગળ તમે ઇમેજ જોઈ શકો. આ રીતના જે ઇમેજ છે તે તમારા નામ ઉપર બનાવી શકશો આ રીતે. રેડી, અને આની અંદર જો તમારો ચહેરો એડ કરવો હોય તો પણ તેની ઉપર પણ આપણે અહીંથી વિડીયોની અંદર બતાવી દઈશું આગળ. રેડી, તો અત્યારે જે આપણા જે ફોટા છે તે બનીને આવી ગયા તો આપણે એના પર ક્લિક કરી તો આપણી પાસે વિજયના નામના ફોટા આવી ગયા છે. અને હવે તમને જે ફોટો પસંદ આવે તો એના પર ક્લિક કરી અને તમારે તેને સેવ કરી લેવાનું રહેશે. રેડી, અહીંયા આગળ જો પ્રેસ સાઈડમાં લખાઈને આવ્યું છે ને અહીંયા આગળ મેન રાઉન્ડની અંદર તમારું પ્રેસ લખાઈને આવ્યું છે. આ 3 ટપકા છે એના પર ક્લિક કરી તમારે અહીંથી સેવ કરી લેવાનું છે. રેડી, તો વિડીયો પસંદ આવે લાઈક કરજો, શેર કરજો અને તમારે જેટલા પણ આગળ લોગો બનાવો હોય આવી પ્રોમ્પ્ટ તમને અહીંયા મળી જશે એના પરથી વિડીયો બનાવી શકશો.